વાગ્યા છે સવારના 6:30 અને અમે નીકળી ગયા મંદિરે દર્શન કરવા માટે। ત્યાં બારે મસ્ત નાના નાના મંદિર પણ મળતા હતા। પછી અમે અંદર ગયા। ત્યાં કાર્યાલયમાં ફોન અને પર્સ લઈ જવાની મનાઈ હતી એટલે જમા કરાવી દીધા અને પછી દર્શન કરીને અમે બારે નીકળ્યા। ત્યાં એક ફોટો પણ પડાવ્યો હતો, જે મસ્ત ફોટો આવ્યો હતો। પછી અમે બારે નીકળ્યા નાસ્તો કરવા માટે। ત્યાં અલગ અલગ પ્રકારના ઘણા બધા ફ્રૂટ્સ હતા, જે તમે કમેન્ટ કરી સોમનાથ વાળા જરૂર કમેન્ટ કરીને બતાવે કે અહીંયા કયું યુનિક ફ્રૂટ મળે છે। ઓકે, પછી અમે ત્યાં નાસ્તો કર્યો અને પછી ત્યાં થોડી જ આગળ શ્રીરામ મંદિર હતું, ત્યાં દર્શન કરવા ગયા। ત્યાં એટલી શાંતિ હતી, સાવ એટલે સાવ શાંતિ। પછી ત્યાં એક રામ નામ લખવાનો પણ મહત્વ છે। ત્યાં હનુમાનજીનું મંદિર હતું અને ગણેશજીનું મંદિર હતું। ત્યાં દર્શન કર્યા। મસ્ત મોટો હોલ હતો, તે બધા બેસીને રામ નામ લખતા હતા। ત્યાં ગણેશજીની ઘણી બધી એન્ટિક મૂર્તિઓ પણ હતી, બહુ મસ્ત હતી। પછી ત્યાં ખાલી નહોતું લખવા માટે ક્યાંય પણ, એટલા માટે હું ત્યાં સુધી મૂર્તિ જોઈ લીધી। આ ઘણી બધી અલગ અલગ પ્રકારની મૂર્તિઓ હતી, તેના દર્શન કર્યા અને પછી એક જગ્યા ખાલી થઈ તો ત્યાં મેં પણ રામ નામ લખી નાખ્યું થોડું। અને ત્યાં એકદમ શાંતિ હતી, એમ થાય કે ત્યાંથી જવાની જરાય ઈચ્છા ના થાય, પરંતુ બીજી ઘણી જગ્યાએ ફરવા જવું હતું એટલે અમે ત્યાં દર્શન કરી નીકળી ગયા। હવે નેક્સ્ટ પાર્ટમાં